કી આવી નબળી જઈ ભારતનું આ યુવાધન બેઠું આગળ રાષ્ટ્રવાદની વાત કરી, યુવાનોની વાત કરી. મિત્રો એકવાર એવી જઈ બોલાવો, હનુમાન દાદા કદાચ લંકામાં હોય તોય ભલે, યોધિયામાં હોય તોય ભલે, કે અમેરિકાની યાત્રાએ હોય તોય ભલે. આવી ગયા જો. પણ એકવાર એવી જોરદાર જઈ બોલાવો કે તમારો અવાજ એમના સુધી પહોંચે. બોલો હનુમાનજી મહારાજ કી, બોલો હનુમાનજી મહારાજ કી. મિત્રો આપણે અહીંયા મહેમાનોના સ્વાગતનો ઉપક્રમ રાખેલો છે. બહુ ઝાઝો સમય લેવો નથી આપણી વચ્ચે. ફરી પાછા આ ડાયરાને કન્ટિન્યુ કરવાનો છે. આ મહેમાનો જયારે આવ્યા છે, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પ્રણાલી છે, પરંપરા છે, રીત અને રસમ છે. એ જયારે મહેમાનો રૂડા છે ત્યારે એમના વિશે મિત્ર એટલું જ કહેવાલું કે મિલનસાર મનુષ્યો, મિલનસાર દાના જવલે જ મળે છે, મનુષ્યો મજાના જવલે જ મળે છે, મનુષ્યો મજાના જવલે જ મળે છે. હંમેશા તો ક્યાંથી થાય એની મુલાકાત, નિત નવા ચહેરા જવલે જ મળે છે. હંમેશા તો ક્યાંથી થાય એમની મુલાકાત, નિત નવા ચહેરા જવલે જ મળે છે. બધા ગાલ મધ્યે નથી મળતા ખંજન મિત્રો, બધા ગાલ મધ્યે નથી મળતા ખંજન મિત્રો. ખુશીના ખજાના જવલે જ મળે છે. જેઓ જવલે જ મળે છે એવા મહેમાનો આપણી વચ્ચે છે, અને એમનું સ્વાગત કરવા માટે હું આગળ વધું છું. પ્રથમ આપણા બાપુનગર વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી જગરૂપસિંહ રાજપૂતનું સ્વાગત કરવા માટે સારમી મશીનરી ઇન્ડસ્ટ્રીઝના સર્વે સર્વા એવા રાકેશભાઈ ભીમાણીને કહીશ કે ફૂલહારથી તેમનું સ્વાગત કરે. માનનીય ધારાસભ્ય શ્રી જગરૂપસિંહ. મિત્રો તાલીઓના અનાજ સાથે વધાવી લઈશું. ધારાસભ્ય શ્રી રજપૂત છે. તમે હો ત્યાં હરિયો ભર્યો દરબાર લાગે છે, તમે હો ત્યાં હરિયો ભર્યો દરબાર લાગે છે. સૂરજ તો ઢળી ગયો એમ છતાં પણ અમને સવાર લાગે છે, તમે હો ત્યાં હરિયો ભર્યો દરબાર લાગે છે. મિત્રો આપણા બીજા મહેમાન છે શ્રી નરેશભાઈ જોગાણી. એમનું સ્વાગત કરવા માટે હું શંભુભાઈ વસાણીને વિનંતી કરીશ કે તેઓ ફૂલહારથી તેમનું સ્વાગત કરે. મિત્રો તાલીઓના ગડગડાટથી આ ધન્ય ક્ષણને આપણે વધાવી લઈએ. હવે પછીના આપણા મહેમાન છે શ્રી હિતેશભાઈ ખૂટ. હિતેશભાઈ ખૂટનું સ્વાગત કરવા માટે હું સંજયભાઈ ખોયાણીને વિનંતી કરીશ કે તેઓ હિતેશભાઈ ખૂટનું ફૂલહારથી સ્વાગત કરે. મિત્રો તાલીઓથી વધાવી લઈએ આ ક્ષણને. આપણા અન્ય એક મહેમાન છે ડોક્ટર સુરેશભાઈ કે પટેલ, પૂર્વ ચેરમેન હેલ્થ કમિટી. એમનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ બાજરિયાને વિનંતી કરીશ કે તેઓ ફુલહારથી મહેમાનનું સ્વાગત કરે. મિત્રો આ મહેમાનો માટે મારે એટલું જ કહેવું છે કે તમે આવ્યા એ જ અમારે મન રૂડો અવસર છે. પ્રસંગો આજ ખુદ તમને પોખવા તત્પર છે. બધો આધાર છે મહેફિલનો એના માણનારા પર, બધો આધાર છે મહેફિલનો એના માણનારા ઉપર. તમારી રોમે રોમ હાજરી એ જ એનો શ્રેષ્ઠ ઉત્તર છે. ધન્યવાદ, થેન્ક યુ. એટલે હવે પછીનો દોર આ કલાકારોને સુપરત કરવો છે, ત્યારે આપ સૌ વતી મારે કલાકારોને કહેવું છે કે પધારો. પણ આપ સૌ વતી મારે એક વિનંતી કરી છે, આપણા વડોદરાના શાયર પત્રકાર એવા ખલીલ ધનતેજીની શબ્દ મારે ઉસીના લઈને કહેવું જોઈએ કે તમે વરસો તો મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે વરસો તો મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો છીએ હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. તમે વરસો તો મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અરે ગાંધીગીરીના નામ પર તમાશા એકાદું હું પણ ખાઈ લઉં, પણ આ પત્નીને બા કઈ સંબોધવું આપણને નહીં ફાવે. તમે વરસો તો મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. એટલે મિત્રો અત્રે મારે એક આભાર માનવો છે કે મંદિરના પાયામાં જે પ્રથમ ઈંટથી
શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી જેમનો સુરીલો અમને સહકાર મળ્યો છે એવા સર્વે મિત્રોમાં મિત્રો કદાચ ફાળો 5,000 10,000 કોઈ આપે અને એ સારી બાબત પણ છે, પણ વિશેષ બાબત એ છે કે એનો જે સોનેરી સમય જે આપ્યો છે એવા મિત્રોના તમને નામ જો આપું તો રમેશભાઈ છે, સંજયભાઈ છે, અમારે શંભુ કાકા, ત્યાર પછી અરવિંદભાઈ ગજર અને બીજા ઘણા મિત્રો શ્રીરામ એસ્ટેટના મિત્ર વર્તુળ છે. કદાચ કોઈ અનાયાસે મારું નામ રહી જતું હોય કોઈનું તો ક્ષમા કરજો, કોઈ ઈરાદો નથી એવો. પણ આ બધા મિત્રોની જે સેવાની ભાવના છે, જે સ્વયંસેવકો છે, બધાનો જ અહીંથી અત્રે હું આભાર માનું છું. ધન્યવાદ. આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. એમનો કિંમતી સમય આપણને ફાળવ્યો છે. ધન્યવાદ.